નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે પીએસઆઈનું જે પેપર લેવામાં આવેલું હતું. તો એ પેપરમાં તમારું મેરિટ કેટલું રહેશે, ત્યાર પછી એમાં જે પ્રશ્ન પૂછાયેલા હતા એમાંથી કયા પ્રશ્ન રદ થઈ શકશે, અને ત્યાર પછી OMR શીટ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકશો, કઈ વેબસાઇટ ઉપરથી મળી જશે, તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરીશું. તો વિડીયોને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને હા વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો. તો અહીંયા આપણે વાત કરીશું કે પીએસઆઈના કટ ઓફ ખૂબ જ ઊંચું મેરિટ આ વખતે રહેવાનું છે. તો કેટલું રહેવાનું છે, ત્યાર પછી કોન્સ્ટેબલવાળા ઉમેદવારો પણ ખાસ જોઈ લેજો કેટલા પ્રશ્નો રદ થવાની શક્યતા છે, અને OMR શીટ ડાઉનલોડ સંપૂર્ણ ક્યાંથી તમને મળશે એના વિશે આપણે વાત કરીએ. તો મિત્રો, અહીંયા જે ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ ઓફિશિયલથી અહીંયા આપણે તારીખ 13/4/2025ના રોજ લેવાયેલ બિનહથિયારી પીએસઆઈની પરીક્ષાનું પેપર 1માં હાજર રહેલા તમામ ઉમેદવારોની OMR શીટ અપલોડ કરવામાં આવેલ છે, જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ નોંધી લેજો. આ વેબસાઇટ ઉપરથી તમારી OMR શીટ મળી જશે. gprb.gujarat.gov.in ઉપરથી, તથા બીજી વેબસાઇટ છે અહીંયા LRDGU ગુજરાત 2021.in ઉપરથી તમને 28/4/2025 સુધીમાં ડાઉનલોડ કરી શકાશે. તો એની છેલ્લી તારીખ છે ડાઉનલોડ કરવાની 28/4/2025 સુધીની. તો આ વેબસાઇટ ઉપર તમે જઈ અને તમે ભરેલું જે OMR શીટ છે એ તમે ચકાસી શકો છો કે તમે કેટલા માર્ક્સ મેળવેલા છે. તમે તમારી જાતે પણ એનું એનાલિસિસ કરી શકો છો. તો અહીંયા હવે કેવા પ્રશ્ન પૂછાયેલા હતા એના વિશે આપણે જોયું હતું કે હેલ્મેટ અંગેનો અહેવાલ એટલે કે કટોકટી વ્યવસ્થા સ્થાપનનો નિબંધ પૂછાયો, એટલે સરળ પ્રશ્ન પૂછાતા મેરિટ ઊંચું જશે. અને અહીંયા વડોદરામાં 70 સેન્ટર પર પોલીસ સબ ઇન્સ્પેક્ટરની પરીક્ષા યોજવામાં આવી હતી, જેમાં સરળ પ્રશ્ન પૂછાતા ઉમેદવારોએ જણાવ્યું હતું કે આ વખત મેરિટ ઊંચું જશે. પેપરમાં હેલ્મેટ પહેરવાને લગતા અહેવાલ પૂછવામાં આવ્યો હતો, જ્યારે નિબંધમાં ભયની ફિલસૂફી, કાયદો વ્યવસ્થા, કટોકટી વ્યવસ્થા સ્થાપન વગેરેને લગતું પૂછવામાં આવતો હતો. તેમજ ગરમીના કારણે વડોદરામાં કેટલાક સેન્ટર ઉપર છાસનું વિતરણ કરાયું હતું, જેથી પરીક્ષા આપવા માટે આવેલા ઉમેદવારો અને તેમના સાથે આવનારા વાલીઓને પણ લાભ લીધો હતો. એટલે આ અંગે સિપાના પૂર્વ ફેકલ્ટી રક્ષિત ઠક્કરે જણાવ્યું હતું કે પોલીસ સબ ઇન્સ્પેક્ટરની 472 જેટલી જગ્યાઓ માટે નવી પરીક્ષા પદ્ધતિ અનુસાર લેવાયેલી પરીક્ષાના પેપર 1ના ભાગ 100 ગુણના પેપરમાં ગણિત અને રિઝનિંગ પૂછાયું હતું, જ્યારે પેપર 1ના ભાગમાં બીમાં ઇતિહાસના 7 માર્ક્સ હતા, સાંસ્કૃતિક વારસામાં 16 હતા અને 8 માર્ક્સનું ભૂગોળ પૂછાયું હતું, જ્યારે બંધારણના 25 ગુણનું હતું. જાહેર પ્રશાસનના વિષયમાં એક પણ પ્રશ્ન ન પૂછાયો અને કરંટ અફેર્સના 15 હતા. પર્યાવરણ અને અર્થતંત્રમાં 9 ગુણનું તથા વિજ્ઞાન અને ટેકનોલોજીનું 11 ગુણનું પૂછવામાં આવ્યું હતું. ક્રિપ્ટોકરન્સી, સેબી, G20 સમિતિને લગતા પ્રશ્નો પૂછાયા હતા. તેમજ ભાગ 2ની વાત કરીએ તો ભાગ 2માં ગુજરાતી નિબંધમાં ભયની ફિલસૂફી, કાયદો અને વ્યવસ્થા, કટોકટી વ્યવસ્થા સ્થાપન વગેરે લગતું પૂછ્યું અને હેલ્મેટ પહેરવાનો લગતો અહેવાલ પણ આવ્યો. તો સાવ સરળ પેપર હોવાથી કટ ઓફ ઊંચું જશે તેમ લાગી રહ્યું છે. અંતરે ઉલ્લેખનીય છે કે રાજ્યભરમાં ઉમેદવારો પરીક્ષા આપવા માટે આવ્યા હતા, જેમણે ગરમીના આખરી પરીક્ષા આપવાનો વારો આવ્યો હતો. તો અહીંયા એક પ્રશ્ન એ છે કે એક પ્રશ્નમાં ટાઈપિંગ ભૂલ છે અને એ પ્રશ્ન તમારે રદ થઈ શકે છે. એટલે આજનું પેપર જે સરળ હોવાથી મેરિટ ઊંચું રહેવાની શક્યતા છે, ને પરીક્ષાના હાલના ટેકનોલોજી અને ઇકોનોમી, વિજ્ઞાન અને નવા કાયદા, AI તેમજ સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક ચુકાદા સંબંધિત પ્રશ્નોના જોવા મળ્યા હતા, જે ઉમેદવારની સમજણની ચકાસણી કરે તેવા હતા. અને સિરીઝ નંબર Cના પ્રશ્ન નંબર 40 લંબાઈને લગતા પ્રશ્નમાં ટાઈપિંગની ભૂલ છે, જેથી પ્રશ્ન રદ થવાની સંભાવના છે. તો મિત્રો, જે અમુક પ્રશ્ન જે તમારે પૂછવામાં જે એક ભૂલ હતી એ ભૂલનો પ્રશ્નનો એ લોકો ચેન્જ કરી આપશે, એટલે કે એ રદ થઈ શકશે. અને હા મિત્રો, આનું જે મેરિટ લિસ્ટ છે એ ટૂંક સમયમાં આવશે.
તો મેરિટ લિસ્ટ જોવા માટે તમે અમારી યુટ્યુબ ચેનલ પર જોડાઈ રહેજો અને જો હજી સુધી પણ તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી કરીને આ લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે અને આ મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.